આ ડેમ હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ. અને આજે સવારમાં પહોંચી ગયા છીએ વ્લોગમાં તમારા માટે તાજો મારો મસ્તીનો નાનો અમથો વ્લોગ તમારા માટે મૂકી દીધો છે યુટ્યુબમાં, તો જોઈ લેજો. એન્ડ પહોંચી ગયા છે ફરીવાર તમારા માટે વ્લોગમાં. તો હવે આજનો રૂટ છે, પણ હા તમને છે ને આજના વ્લોગમાં છે ને તમને છે ને એક સ્પેશિયલ વ્લોગ તમારા માટે આવે છે, કેમ કે એ છે સાસણ ગીરનો વ્લોગ, જેમાં શું કહેવાય, ઝરણાઓ, જંગલો, એનો નજારો છે. તો જોજો, ભૂલતા નહીં જોવાનું. તો જો આખો વ્લોગ, કેમ કે મારા એક મિત્ર ગયેલા હતા, પણ ત્યાંનો થોડો શૂટ છે, તો હું તમને દેખાડું, તમે જુઓ. અમે આવ્યા છીએ ધારી ડેમ ફરવા. અમારા ભાઈબંધો છે, આવ્યા છીએ ધારી ડેમ ફરવા. પછી બધામાં હું લઈ આગે રાખો, અમે થાકી જાવું તારે બેસી જાવું. આ ડેમનો દરવાજો ખોલેલો છે, ધારી ડેમ. તેનું વિશાળ પાણી આજુબાજુના ગામમાં સોંપવામાં આવે છે. આ છે વોર્નિંગ જે અહીંયા ગવર્મેન્ટે આપી છે કે ભાઈ અહીંયા કોઈ કંઈ વધારે નુકસાન ના કરવું. તો આ છે ને આખો ડેમ છે, મજા આવે એવું છે. અહીંયા આવો તો જરૂર આવજો, ને આને એડવાન્સ ટ્રાય ના કરતા, નકર ફટાકડો થઈ જશે આપણો. આ બધું એ લોકોનું ઇલેક્ટ્રિક આઇટમ છે ભાઈ, ક્યારે કયો દરવાજો ખોલવો, ક્યારે ના ખોલવો, અને ક્યારે આ બધું તમને દેખાય છે. આખો પુલ છે, પછી આપણે આવ્યા છીએ ફ્રેન્ડ સાથે. બીજી બાજુનો ભાગ છે. હવે સામે જે દેખાય છે ને એ મંદિર છે, ત્યાં પણ ચાલો જઈએ. અને તમને બતાવું, જો આ જે છે ને એ મંદિર છે માતાજીનું, તો ત્યાં ચાલો જઈએ, પછી તમને મળીએ. અહીંયા ત્યાં જઈએ. આખો ડેમ છે અને ત્યાં મંદિર છે, અને અહીંયા જે દરવાજો ખોલેલો છે, નજારો છે અહીંયા જે દેખાય છે એ છે ને અહીંયાથી પાણી જાય છે. જો એક દરવાજો ખોલેલો છે, એક દરવાજાનો પાણી જો પાણી આવે છે, આખો દરવાજો બંધ છે, એક દરવાજાનું જ પાણી ખુલ્લું છે. અને આ દરવાજો છે ને ખુલેલો છે, બાકીના દરવાજા બંધ છે. સામે છે ને મસ્તીનો ઝરણા છે. ચાલો અહીંથી આગળ સગડામાં સફર રહેશે અમારો, સગડામાં જાશું આગળ. તો આપણી સકડામાં સફર શરૂ થઈ ગઈ. અમને જે રોડ દેખાય છે ત્યાંથી આપણે જવાનું છે. અને સકડાની મોજ જ અલગ છે, સકડાને કાંઈ ના. તો આ મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે અહીંયા. તો અંદર જઈએ. આ અંદર એનો ગેટ છે, અને અંદર જઈએ. હવે હા, તમે ઓપરેટ કરો, હાલો મારો ઓડિયો નાખો. ભાવેશભાઈ છે, હવે એ અહીંયાથી છે ને આગળ એ વ્લોગ કન્ટિન્યુ કરશે, તો જો એને તો દેખાડજો. हाँ बस एम इशारा करता रहो। पीछे देखो, पीछे पीछे तो देखो।
કિધર ખરેખર આપણી શેત્રુંજી નદી જોકે મા સમાન નદી કહેવાય પણ એનું ઉદ્ગમ બિંદુ આ ન કહી શકાય પણ શેત્રુંજી જ્યાંથી પસાર થઈ છે જ્યાંથી નીકળે છે એનું મૂળ સ્થળ ધારી ડેમ ખોડિયાર આ એક ખૂબ રમણીય સ્થળ છે પ્લસ ખોડિયારમાંનું મંદિર આવેલું છે એમાં રમાય કલ્પેશભાઈ. તો આ છે શેડ, એ લોકોનો રસ્તો છે અને આ આરસીસી ટાઈપનું એ લોકો ઉપર શેડ ટાઈપનું બનાવેલું છે. આ રસ્તો ક્યાં જાય જોઈએ, જંગલમાં જાય એવું લાગે છે. ક્યાંક તો જશે ભાઈ, પણ લાગે છે કે આગળ છે ને છે. વિકાસ જે થાય ધીમો છે વિકાસ નાનો. વાર લાગે, કામ સારું થાય. હા જણાવો તો જણાવો. હા તો અહીંયા પણ છે ને આપણને નાસ્તા પાણીની તો વ્યવસ્થા છે અને દુકાન પણ છે. જો ચશ્મા ને એવું ટીંગાય છે, તમારે ચશ્મા જોતા હોય ને તો એ મળી જાય. તો ઝરણા દેખાણા છે અને આ છે નદી. જો ત્યાંથી જે દેખાતું હતું ને એ અહીંયાથી નીચે નજારો દેખાય છે. જો કેવું પાણી પડે છે ભાઈ. તો જો આ છે ઝરણાઓ, આટલું આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને કે મજા આવે છે. પાણીનો અવાજ અને શાંતિ, કાંઈ ટેન્શન નહીં ભાઈ, નજારો જોવા લાયક. તો હવે દર્શન કરી લઈએ. માતાજીનું સ્થાનક છે, દર્શન કરી લઈએ. ચાલો તો આ છે અંદર માતાજી ખોડિયારમાં બેઠા છે. એ ખોડિયારમાં બધાને શાંતિ દેજે. પાણી દત્તની છે પડે છે ને કે અહીંયા લગીને છે ને એની ઝણ ઉડે છે. જો તમને દેખાતું હશે કે આ લોકો અહીંયા ઊભા છે. આપણી ચેનલમાં થાય છે. તમારી ચેનલ તો નહીં મને ગમે ત્યાં જાઓ પણ આજે કુદરતે જે રચેલી જે કલા છે ને એમાં કાંઈ ચેન્જ ન થાય. આજે નજારો છે ને જોવા જેવો છે ભાઈ. આટલી જણ ઉડે છે ને કે આમ કે મારું શરીર ભીંજી જાય એની જેવી જણ ઉડે છે. આ આંખોને ઠંડક મળી જાય. આ જે જોન છે ને નજારો છે ને આંખને ઠંડક મળી જાય. આટલું પાણીની જણ ઉડે છે ને કે વાત કરવામાં. આ લોકો અહીંયા એન્જોય કરે છે. હું તો કોઈ બ્લોગમાંથી જ ઊંચો નથી આવતો. તો આ પાણી કેવું સીધું ત્યાં જ્યાં ઉપર પણ ત્યાંથી ડેમેથી અહીંયા પાણી આવે છે અને અહીંયાથી છે ને આ જે જણ ઉડે છે ને એ બધી આપણી ઉપર આવે છે. ઊંડું છે બટ આપણે ખાલી અહીંયા બહાર ડૂબે છે, અંદર ડૂબકી ના લગાડે. લગો તો પાછું ઉતરવ્યા છીએ પણ તમારા માટે શૂટ કરવા માટે પહોંચી ગયા છીએ. નાવાનું મન છે પણ નવાની પરમિશન નથી. ચાલો કલાક અહીંયા મોજ કરી લીધી. હવે અહીંયાથી ધીરે ધીરે નીકળીએ બહાર. એ બધા ડુંગરા કરેલા છે. અમે પાણી છે અહીંયા નાના નાના ડુંગરા છે. આમ રાજાના રાજા એવા અમારા ભાવેશભાઈ. આમ જોવો તમે, આમ આજે હવે એની સ્ટાઇલ તો જોવો, આમ કે ઘટે આમાં કઈ ઘટે. આમ જોવો તો આપણને તળાજા, તળાજાની મોજ હોય ને. તળાજાની ટીમ આવી ભાઈ. તળાજા તળાજા. તમે આ પગથિયાનું પાછું કહેતા તો થાવ એટલા પગથિયા છે એમ બાપુ. તમે ગણ્યા નતા? તો કોઈ પૂછશે તો કોમેન્ટ મારશે તો કેટલા પગથિયા છે. તો યુટ્યુબમાં જોઈ લઈએ, ગૂગલમાં જોઈ લઈએ, બધું મળી જાય. સુરેશભાઈ
તો આપણે દર્શન કરી લીધા છે ને તમે બધા દર્શન કરી લો માતાજીના અને કાંઈક મારા માટે માગી લો. સકાળાની મોજ હો ભાઈ, આ સકાળાની મોજ અલગ જ છે આપણે. ગાઈઝ કેવો લાગ્યો વ્લોગ પહેલાં તો એ કોમેન્ટ કરો, પછી બાકીની બીજી વાત. તો આપણા એક મિત્રએ શૂટ કર્યું હતું, તો મને ખાસ કે તમારા ફેમિલી માટે નાખજો એટલે મેં નાખ્યો છે વ્લોગ એના માટે. અને હા, આ વ્લોગ અહીંયા પૂરો કરું છું અને કાલે તમારા માટે બીજો વ્લોગ આવશે, એ પણ એવો જ છે. તો જોવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું જ. કાલે મળીએ નવા વ્લોગમાં નવી મૂવમેન્ટ સાથે. ત્યાં લગીને બધાને ગુડ નાઇટ, જય મોગલ.